તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો મિત્રો ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કરી દીધું છે, તો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો। આજે આપણે જાય છે ગેબન સાપુની દરગાહે વીડીએ, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। જતીનભાઈ ને પારસભાઈ બેઠા। કેમ છે જતીનભાઈ? આનંદ આનંદભાઈ। કેમ છે પારસભાઈ? બસ મજા મજા। ઈ પછી ખમેલ ને વિચારે। તો મિત્રો આપણે નકરી ગયા છીએ, જાય છે ગેબન સાપુની દરગાહે, તો લાસ્ટ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। અનિપભાઈ રાઇડિંગ કરે, ચશ્મા મસમાં પહેર્યો। અનિપભાઈ વ્લોગમાં હારા લાગો। હાય હાય, કાંઈ ન ઘટે હો। તો મિત્રો આપણે નકરી છીએ હવે। તો ગાઈસ અનિપભાઈ પગતા બને છે, માણા હે નહીં તોય પગતો બને છે। આમ તો માણસ જેને પૂરે થતો હોય, પણ અત્યારે વગર માણે પૂરા થાય છે માણા વચારે પગતો બનવા માટે। હમણાં બે છોકરીઓ દાંતું કાઢી લીધા એટલે ઊભો ઊભો ઘડી એકાવે છે ગાઈસ, હમણાં ખાબક છે। હાલો રે મારા ઘર શૂટ થવા દે માં આંખ ને ગીરી આગળ લઈ લો। બસ બસ મિત્રો આપણે દરગાહે પૂગી ગયા છીએ, જોઈ શકો તમે ગેબન સાપુની દરગાહ। ધાર્મિકભાઈ આવી ગયા છે અહીંયા દરગાહ પર। તો મિત્રો અહીંયા માણા ભેગા થઈ ગયા છે ફોટા પાડવા, જોઈ શકો છો બચ્ચા ફોટા પાડે। તો મિત્રો આપણા જતીનભાઈ બેસે છે હવે ઘોડી ઉપર। મારી ઉપર સ્કીમ કરી છે, જો એ માર તો કરે માર આ બાકડા પર ઠેકડો મારો નહીં મન ન ચડી ગયો પછી તું કરે રેવા દે અને ફોર્મ છે તને કરી માડા રેવા દે અને જોજો તમારે મને બે હાથ આવું કરવું।
આવું તો જોઈ ને કોઈ એટલે ઓલા બારવટિયા કરવા જઈ રહ્યો રાણો હવે આ જતીન તારો ફોન વાગે ઉપાડતો નથી નિરાતે નિરાતે જોજે જોજે હા ડાબી સાઈડ વરો 50 મીટર આગળ તો મિત્રો આપણે પોગી ગયા છીએ બતાર તો મોટું હા તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ ઘોડી બાંધી દીધી છે જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા